અને જ્યાં ધૂણવા જો અહીંયા મારો માધ્યો એવું કે આપણે શું કહું કે આ જીભનો લવો વળે ને ભાઈ, અને એ મારો ઠાકર કદે પૂરું ના કરી દે, આ ધર્મને ધૂણો ન શું કહું. પણ આ મેરડીને ઓળખજો ભાઈ, શું કહું, આના હગડે બિપિનભાઈ હાલું. બાકી જગત એવું કે ને આને આટલા દી પાણી પીવડાવી દો, આને આટલા દી નાખી દો, એ ધર્મને ના આવડે ભાઈ. પણ કદાચ તમારી રાજદાડાની કદાચ આ આંગળીના ટેરવા ભરેલા હોય ભાઈ, શું કહું, અને મેઘલી રાતનું તમારું ભજન બોલતું હોય ભાઈ, શું કહું, અને કદાચ બાયણા બંધ કરીને કદાચ કાળી વિદ્યા કરતો હોય ભાઈ, શું કહું, અને મારો ઠાકર એવું કે છે ને એને કરી બતાવ્યું છે ભાઈ બિપિનભાઈ. કદાચ રાજથી તમને પાડી નાખવાના મંત્ર જાપ કરતો હોય ભાઈ, અને કદાચ તમે તમારી માળા ફેરવામાં કદાચ રચ્યા પચ્યાવાની એના ગાય ભગવતીના દીવા સામો હોર હોય ભાઈ, શું કહું, 12 વાગે કદાચ એની ક્રિયા ચાલુ થાય ભાઈ, શું કહું, અને બરોબર જો 1/5 ઘોડેથી કદાચ પલાણ નાખવું ભાઈ, શું કહું, અને કદાચ એને જે બી મંત્ર જાપ કર્યા ભાઈ, આ વિક્રમસિંહ નો દીકરો એમ કહે છે કદાચ હાથ ચાલીને જો ઘોઘરો ચાલીને જીભ વખૂટી ના નાખું તો ચાલે. આ ધર્મ ચમ આવું ખબર હે ભાઈ, ચલા સાસ ને રોટલો મહળીને ખાધો હે ભલા બિપિનભાઈ. પણ આ ધર્મે કોઈ કોઈનો દીવો નહીં માગ્યો ભાઈ, નગર હારા એ આગમવાણી કરી કે અહીં કદાચ હવે છોકરા જન્મમાં અઘરા હે ભાઈ, પણ 60 વર્ષે એના ઘરે ઘોડિયા મેં આલ્યા હે કે ધરતી ઉપર કદાચ મારા માધવને જવાબ આપવો પડે ભાઈ. હું ભગવાન છું આવું તો ક્યાં તો નહીં બિપિનભાઈ, શું કહું, પણ માણાના વિહે આવ્યો તો ભાઈ, અને એ કદાચ ચારણ ગઢવી માલધારી કહો ભાઈ, અત્યારે વરણના વાડા પડ્યા તેદી નતા ભાઈ, આંખની ઓળખાણ નહીં ભાઈ. અને એમ થયું ભાઈ આ ભાણગઢ નો રાજા હું નકર રૂપિયા પૈસા હાટું ભાઈ કેટલા હાલશો માથું મેલું એમ નહીં ભાઈ, શું કહું, પણ એક કદાચ એને ધા કરી કે ભાઈ કદાચ જો આ ધરતી ઉપર કઈક એવું હોય ભાઈ, અને જો અમારી લાજ રાખી લેખ બનાવવાના હતા, બાકી કઈ એની જોડીમાં કઈ નતું એવું નતું ભાઈ, શું કહું, કારણ કે 9 લાખ લોબડિયાળી લઈને હારે ફરતી એની આંખની દ્રષ્ટિ પડે ને તો એ બાળી ખાંક કરી નાખે ભાઈ, શું કહું ભાઈ. પણ મારા આજે જત હતો મારી પ્રજા કદાચ 90 વર્ષ મને ઓળખે આની હાટું મારે લોહી રેડવાનું હતું ભાઈ બિપિનભાઈ. અને એ પરગડામાં કદાચ એનું વેલોડું લૂંટાણ્યું એને કદાચ નજર મારી ભાઈ, અને કદાચ તે વખતે મેં નતું જોયું કે આ ચેટલા હે ભાઈ. અને જો કદાચ મારા પરગડામાં કદાચ 5 દીકરી સામું કાળી નજર નાખન ભાઈ, અને હાલમાં હું બેઠો છું કરી બતાવ્યું હે ભાઈ, શું કહું, ફરીથી ને જો કદાચ ધૂળમાં ના ગમરોળી નાખું તો બિપિનભાઈ ઘણું કરવાનું છે, ઘણું આ જગતને બતાવવાનું છે ભાઈ, શું કહું, નોખી રીત લઈને આવ્યો હું ભાઈ, નોખી કમાણી લઈને આવ્યો છું બિપિનભાઈ. દુનિયાને કદાચ મેલું ઝપટ્યું હોય વાળવું પડે ભાઈ, હું કહું, વિક્રમસિંહ નો દીકરો બોલે ને ભાઈ એટલે લોઢામાં લીટો બેઠું ભાઈ, એટલે જ્યાં જવો ને ભાઈ શક્તિભાઈ એ એકવાર તો મારે કહેવું પડે બિપિનભાઈ કે હજુ કહું ભાઈ કે આ ધૂણવા બેઠો એ જબરો નહીં ભાઈ, અને હું શક્તિભાઈ જબરો નહીં ભાઈ બિપિનભાઈ. પણ જે કૈલાસના ડુંગરે બેઠો ને મારો